બાવળા તાલુકામાં અતિભારે વરસાદે તારાજી સર્જી છે। કોઠા, તલાવડી, વેજી, સરલા અને મીઠાપુર ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। અનેક ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યું છે, જ્યારે કેટલાક ગામોમાં વરસાદી પાણી ઘરો સુધી પહોંચી ગયા છે, જેના કારણે ઘરવખરીને મોટું નુકસાન થયું। વેજી ગામમાં પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાઈ જવાની પણ ઘટના સામે આવી છે, સાથે અનેક ભેંસો પણ તણાઈ ગઈ છે। સરલા અને કોઠા તળાવડી ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા હાલ માત્ર ટ્રેક્ટર મારફતે જ અવરજવર શક્ય બની છે। અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તો ગ્રામજનો તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી તેમજ નુકસાનના વળતરની માંગ કરી રહ્યા છે। પછી અમારા ગામની અંદર 50 થી 60 ઘર બુડી ગયા હા, અને એવડા પાસે લાયા છે, એક ટ્રેક્ટર તણે ગયું, 50 થી 60 ભેંસું તણે જાય, તો સરકારે જે કોઈ આ પગલાં લેવામાં આવ્યા ન થાય, તો સરકારને અમારી કે આવડા હમણાં જે પાણીમાં છે એમનો સહાય આપે નહીં, બરાબર। અને ડાંગર 700-800 ગામ ડાંગર હતી, આખા ગામની થઈને ડાંગર બીજી તણાઈ જાય, બુડે જાય ને હડે જાય, બરોબર। અમારી માંગણી સરકાર ધ્યાન દે અને સહાય આપો બધા જે આ ઘર બુડી ગયા એમને। જે રીતે વાત કરવામાં આવે તો સમગ્ર અમદાવાદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે આ વરસાદે તબાહી મચાવી છે। અનેક ગામો સંપર્ક વિહોણા બને છે, અનેક ગામો પાણીમાં ડૂબી જવા પામે છે। ત્યારે હાલ ન્યૂઝ કેપિટલની ટીમ બાવળા તાલુકાની કાળીવેજી ગામે આવ્યું છે, અને આ કાળીવેજી ગામમાં પાણી છે કે ગળા ડૂબ સુધી ભરાયા છે। અનેક ઘરો અંદાજે 40 થી 50 ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, અને 50 થી 60 જે માલઢોર છે તે પાણીમાં તણાઈ ગયા છે, તેમનો અત્યાર સુધી કોઈ સંપર્ક નથી મળ્યો। સાથે આપણે આ દ્રશ્યો પણ બતાવવા જઈશ કે આ કાળીવેજી ગામ છે, જ્યાં આખા ગામમાં પાણી દેખાઈ રહ્યું છે, સાથે ઘરોમાં પણ પાણી છે। ઘણા ઘરો અહીંયા પાણીના કારણે ધરાશાયી પણ થઈ ગયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ મંદિર છે કે ઘરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અને સ્થાનિકોના આક્ષેપ છે કે તંત્ર પણ અહીંયા કોઈ જોવા પણ નથી આવ્યું, ખાલી પોલીસ પૂછપરછ માટે આવે છે, પણ રાહતની કોઈ કામગીરી તંત્ર દ્વારા કરવામાં નથી આવી। આપણા સાથે સરપંચ પણ છે અહીંયાના, તેમની સાથે પણ વાત કરશું કઈ રીતની પરિસ્થિતિ છે અને અત્યાર સુધી તંત્ર આવ્યું છે કે નહીં। આપનું નામ જણાવજો અને શું પરિસ્થિતિ છે? મારું નામ ભરતભાઈ શાલાભાઈ ભરવાડ। અત્યારે અમારે ગામમાં ચારે બાજુ પાણી છે, અને ફરતા નીચાણવાળા ભાગમાં 40-50 ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તેમનું સ્થળાંતર કરાવીને ગામમાં વચ્ચોવચ લઈ લીધા છે। તેમને હજી સરકારી પોલીસ ખાલી આવે છે અને પૂછપરછ કરે છે, એ લોકો કોન્ટેક્ટમાં રહે છે સરપંચના। અને સાથે અહીંયા કોઈ તંત્ર કોઈ રાહતની કામગીરી માટે આવ્યું છે કે નથી? રાહત કામગીરીમાં કંઈ આવ્યું નથી। અમારે માલ ઢોરના નિરણ માટેની સરકારની અપેક્ષા છે। જે રીતે સરપંચે વાત કરી છે, કોઈ તંત્ર રાહતની કામગીરી માટે આવ્યું નથી। જે ફૂડ પેકેટો હોય કે જમવાનું હોય તે પણ વ્યવસ્થા કરવામાં નથી આવી। અહીંયા પાણી એટલું છે કે ટ્રેક્ટર પણ ડૂબી જવા પામ્યું છે। સ્થાનિકોએ કહ્યું છે ટ્રેક્ટર પણ પાણીના ધરામાં તણાઈ ગયું છે, તેનો પણ અત્યાર સુધી કોઈ સંપર્ક થયો નથી। ખેડૂતોની અને ગામજનોની માંગ છે કે જે પણ નુકસાન થયું છે સરકાર તેને રાહત આપે। ધર્મેન્દ્ર પ્રજાપતિ, ન્યૂઝ કેપિટલ, બાવળા।